તો ભારતના કેટલા પર્સન્ટેજ લોકો પાસે ઇન્સ્યોરન્સ હશે? લાઈફ ઇન્સ્યોરન્સ એ તમે લખેલો તમારા ફેમિલી માટેનો છેલ્લો લવ લેટર છે. લોકોનું એવું માનવું છે કે ક્લેમ રિજેક્શન રેશિયો પ્રાઇવેટ કંપનીમાં વધારે હોય અને ગવર્મેન્ટમાં ઓછો હોય. તો એની મિથ શા માટે છે આ રીતની? તો લાઈફ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા અંદર કેટેગરી હોય છે. એક આવે પ્રોટેક્શન, સેકન્ડ આવે સેવિંગ્સ પ્લાન, મેઇન થર્ડ આવે વેલ્થ ક્રિએશન. કમિશનની વાત થતી હોય તો ઘણા એજન્ટ ક્લાયન્ટને કમિશન આપી દેતા હોય, ઘણા ક્લાયન્ટ છે ને કમિશન સામેથી માગી લેતા હોય. તો એ કેસ શું છે? તમે બહુ સળગતો ક્વેશ્ચન ઉપાડ્યો છે. તમે એને એક્સપેન્સ કહો છો, અમે એને જવાબદારી કહીએ છીએ. ઇન્સ્યોરન્સ ફોર ઓલ બાય 2047 શ્રી મોદી સાહેબનું એક વિઝન છે કે 2047 સુધીમાં દરેક લોકોને ઇન્સ્યોર્ડ એને કરવા છે. ગવર્મેન્ટ કંપનીમાંથી અમે ઇન્સ્યોરન્સ લઈએ તો અમે સેફ છે, અમારું રોકાણ સેફ છે કે અમારું પ્રીમિયમ સેફ છે, અમને કવરેજ મળશે જ. એ મિથ જ છે. આજનો પોડકાસ્ટ શરૂ કરવા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે. ઘણા લોકો અમારો પોડકાસ્ટ જોવે છે અને સબસ્ક્રાઈબ નથી કરતા. આપ સૌથી અમારા પોડકાસ્ટ અને ચેનલને ઘણી વેલ્યુ મળી છે. સો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બિકોઝ આપના એક સબસ્ક્રાઈબથી મને અને અમારી ટીમને ખૂબ મોટિવેશન મળે છે. અમે પ્રોમિસ કરીએ છીએ કે આવી જ મહેનત કરી અને સારા ગેસ્ટ અને કન્ટેન્ટ આપતા રહીશું. એન્જોય ધ શો. થેન્ક યુ. નમસ્તે, એસ્પાયર પોડ કૌશિકમાં આપનું સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં આપણે વાત કરીશું લાઈફ ઇન્સ્યોરન્સના ફેક્ટ વિશે નિશિત મોદી સાથે, જેમનો એક્સપિરિયન્સ 9 વર્ષનો છે અને એમની ફર્મ છે મોદી એસોસિએટ્સ અને અરહમ ફિનકેપ. એ અત્યાર સુધીમાં લગભગ 2200થી વધારે ફેમિલીને ફાઇનાન્શિયલી સિક્યોર કરી ચૂક્યા છે અને 2027 સુધીમાં એમના 250+ ટ્રેન્ડ એડવાઇઝરની મદદથી 10,000 ફેમિલીને સિક્યોર કરવાનો ગોલ ધરાવે છે. તો ચાલો આપણે વધુ વાત કરીએ નિશિત મોદી સાથે. ભાઈ, સ્વાગત છે તમારું આજના એપિસોડમાં. તમને ભાઈ કહું કે સર કહું? ખાલી નિશ્ચિત. એ થોડું અઘરું થઈ જશે. ના, એ બરાબર છે. કેવું ચાલે? એકદમ ફર્સ્ટ ક્લાસ. ઇન્સ્યોરન્સ સેક્ટર શું કહે? એકદમ જોરદાર. પર્સનલ લાઈફ કેવી જાય છે? એકદમ મસ્ત. બધું એકદમ મસ્ત. બધું મસ્ત. ઇન્સ્યોરન્સ વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપો. અને એકચ્યુઅલમાં ઇન્સ્યોરન્સ છે શું? ઇન્સ્યોરન્સમાં મેઇનલી 3 પ્રકાર હોય છે. એક આવે લાઈફ ઇન્સ્યોરન્સ, સેકન્ડ આવે જનરલ ઇન્સ્યોરન્સ, થર્ડ આવે હેલ્થ ઇન્સ્યોરન્સ. હવે બેઝિકલી આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ એટલે શું કે લોકો સપોઝ કે 1000 લોકો ભેગા થાય છે અને કંઈ પણ એક નાનકડી રકમ ભેગી કરે છે અને 1000 લોકોનું એક ગ્રુપ છે અને એમાંથી જ લોકોને કોઈને પણ કાંઈ પણ જરૂરિયાત આવે છે તો જે અમાઉન્ટ ભેગી થઈ અને એને બેનિફિશિયરીને આપવામાં આવે, એ મેઇનલી ઇન્સ્યોરન્સ. કે એના ઉપર કોઈ ઉપર બર્ડન ન આવે એટલા માટે કે લોકો ભેગા થાય અને એક વ્યક્તિને આપવામાં આવે, એ મેઇનલી ઇન્સ્યોરન્સ આપણે કહીએ. હવે લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો લાઈફ ઇન્સ્યોરન્સમાં ઘણા બધા અંદર કેટેગરી હોય છે. એક આવે પ્રોટેક્શન. પ્રોટેક્શન મીન્સ કે ટર્મ ઇન્સ્યોરન્સ. એની વાત આગળ હું કરીશ. સેકન્ડ આવે સેવિંગ્સ પ્લાન. સેવિંગ પ્લાન એટલે શું કે ગેરંટેડવાળા પ્લાન, બોનસવાળા પ્લાન, જેમાં એન્ડોમેન્ટ પ્લાન આવે, રેગ્યુલર ઇન્કમ પ્લાન આવે, હોલ લાઈફ ઇન્સ્યોરન્સ આવે, એ બધા પ્લાન આવે. અને એમાં મેઇન થર્ડ આવે વેલ્થ ક્રિએશન, એટલે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પોલિસી આવે, જેમાં માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય પ્રીમિયમનું અને સાથે સાથે ઇન્સ્યોરન્સ પણ કવર થાય. હવે આજના જમાનામાં આપણે વાત કરીએ તો રોટી કપડાં મકાનની સાથે એક ઇન્સ્યોરન્સ હોવો ખાસ જરૂરી છે. લાઈફ ઇન્સ્યોરન્સ અથવા ટર્મ પ્લાન ક્યારે લેવો જોઈએ?
લાઈફ ઇન્સ્યોરન્સ અથવા ટર્મ પ્લાન, એટલે હું અત્યારે ટર્મ પ્લાનની વાત કરું. ટર્મ પ્લાન જેટલું આપણે જલ્દી લઈ શકીએ એટલું વધારે સારું. એનું તમને રીઝન કહું કે જેમ નાની ઉંમરમાં આપણે લઈએ એમ આપણું પ્રીમિયમ ઓછું આવશે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક એ વ્યક્તિ છે ને એક બી વ્યક્તિ છે. એકે 25 વર્ષે એક ટર્મ પ્લાન લીધો એ વ્યક્તિએ, અને 40 વર્ષની પોલિસી ટર્મ રાખી, અને એનું હાર્ડલી પ્રીમિયમ 8 થી 10 હજાર રૂપિયા વર્ષે આવશે 1 કરોડનું. હવે બી વ્યક્તિ છે, એણે 35 વર્ષ સુધી ઇન્સ્યોરન્સ નથી લીધો, ટર્મ પ્લાન નથી લીધો, અને 35 વર્ષે એણે ટર્મ પ્લાન લીધો. સેમ વસ્તુ 30 વર્ષની પોલિસી ટર્મ રાખી, કેમ કે 65 કવર પૂરું કરવું છે, અને 1 કરોડનો. તો એનું હાર્ડલી પ્રીમિયમ આવશે 15 થી 20 હજાર રૂપિયા. બરાબર. એટલે આપણે બેઝિક વાત કરીએ તો એ વ્યક્તિને 4 લાખ રૂપિયામાં પડે છે ટર્મ ઇન્સ્યોરન્સ, અને બી વ્યક્તિને જે 35 વર્ષની એજ છે એને 6 લાખ રૂપિયામાં પડશે. એટલે જેટલું આપણે જલ્દી લઈએ એટલું વધારે સારું. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઘણીવાર સાંભળ્યું હોય કે ટર્મ પ્લાન લેવો જરૂરી છે. ઘણા લોકોને ટર્મ પ્લાનની અવેરનેસ નથી, તો ઇન ડિટેલ એના વિશે થોડી વાત કરો. સૌથી પહેલાં હું લાઈફ ઇન્સ્યોરન્સમાં વાત કરું ને તો સાચા ફાઇનાન્શિયલ પ્લાનર હશે એ સૌથી પહેલાં ટર્મ પ્લાન લેવાની વાત કરશે, અને ટર્મ પ્લાન સૌથી પહેલાં લેવો જોઈએ. શું કામ? તો કે એનું રીઝન છે કે બહુ ઓછા પ્રીમિયમમાં તમારું મોટું રિસ્ક કવર કરે છે. સપોઝ કે હું વાત કરું, કોઈની એજ 25 થી 30 વર્ષ છે, તો એનું હાર્ડલી 10 થી 12 હજાર રૂપિયાના પ્રીમિયમમાં એનું 1 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર થઈ જશે. હું તમને એક બીજી વાત કરું, તમને ક્વેશ્ચન પૂછું કે તમારો મંથલી હાઉસહોલ્ડ એક્સપેન્સ સપોઝ કે 50,000 છે અને તમે પોતે બ્રેડ વિનર છો, તો મને એવા 3 નામ આપો કે તમારી ગેરહાજરીમાં આ 50,000 રૂપિયાનો મંથલી એક્સપેન્સ તમારા ફેમિલીનો છે એ પૂરો કરશે. થોડું ડિફિકલ્ટ છે, બિકોઝ હું જે બિઝનેસ કરતો હોય એની સાથે કદાચ કોઈ ફેમિલી મેમ્બર અટેચ હોય તો વાંધો ન આવે, પણ જો મારી સાથે કોઈ ફેમિલી મેમ્બર નથી તો એ ઘણું ડિફિકલ્ટીમાં આવી શકે. હા, એટલા માટે જ ટર્મ પ્લાન ઇમ્પોર્ટન્ટ છે, ટર્મ ઇન્સ્યોરન્સ. કેમ કે આ ક્વેશ્ચન હું દરેક મારા ક્લાયન્ટને પૂછું છું, અને મોસ્ટલી કોઈ આન્સર નથી આપી શકતા કે એની ગેરહાજરીમાં 3 લોકો આ એક્સપેન્સ પૂરો કરશે. તો 50,000 રૂપિયા મંથલી એક્સપેન્સ છે, તો એમાં હાર્ડલી 10 થી 12 હજાર અથવા તો 15,000 રૂપિયા યરલી પ્રીમિયમ આવે છે. બરાબર છે. તો આપણે મંથલીમાં ડિવાઈડ કરીએ તો હાર્ડલી 1200 થી 1500 રૂપિયા એક્સ્ટ્રા પ્રીમિયમ પે કરીને તમારો જે મંથલી 50,000 રૂપિયાનો ખર્ચો છે એને તમે કવર કરી શકો એ ટર્મ ઇન્સ્યોરન્સ. એટલે જ અમે એવું કહીએ છીએ કસ્ટમરને કે લાઈફ ઇન્સ્યોરન્સ એ તમે લખેલો તમારા ફેમિલી માટેનો છેલ્લો લવ લેટર છે. જો કોઈ વ્યક્તિ એવું વિચારતું હોય ને કે આ એક એક્સપેન્સ છે કે જેમાં મને રિટર્ન નથી મળવાનું, અને એ 40 યર્સ સુધી જો ટર્મ પ્લાન ભરે, તમારી વાત ઉપરથી હું એવું કેલ્ક્યુલેશન માંડું છું કે જો એ 40 યર્સ સુધી એ આ ઇન્સ્યોરન્સ લે છે, ટર્મ પ્લાન લે છે, તો એ જે અમાઉન્ટ છે ને એ એમના યરલી એક્સપેન્સ કરતાં પણ છે ને ઓછું થઈ શકે. રાઈટ. ટોટલ 40 યર્સનું કેલ્ક્યુલેશન. એટલે તમે એને એક્સપેન્સ કહો છો, અમે એને જવાબદારી કહીએ છીએ. જવાબદારી. હા, આપણ જે નથી લેતા અને જેને કેલ્ક્યુલેશન નથી એના માટે એ એક્સપેન્સ છે. રાઈટ. એટલે એ જ અમે ગાઈડ કરશું કે ભાઈ તમે આને તમે જવાબદારી સમજીને લ્યો. જો તમે વાત કરીએ આપણે કે મૂવી જોવા જઈએ કે બહાર ડિનર કરવા જઈએ તો 2 થી 5 હજાર રૂપિયા ક્યાં વયા જશે ખબર નથી. તો હાર્ડલી મંથલી આપણે 2 થી 3 હજાર અથવા તો 1500 2000 એજ વાઇઝ અલગ અલગ આવે છે. તો એ તમે તમારા ફેમિલી માટે એ જવાબદારી સમજીને એનું
પ્રીમિયમ પે કરીને ટર્મ પ્લાન સૌથી પહેલાં લઈ લેવો જોઈએ. કોઈ પણ વ્યક્તિનો કેટલો ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે? એમાં એકચ્યુઅલી કેવું છે કે હ્યુમન લાઈફ વેલ્યુ કેલ્ક્યુલેટ આપણે કરવી પડે. હ્યુમન લાઈફ વેલ્યુ એટલે શું? તમારા રિમેનિંગ રિટાયરમેન્ટ યર એના ઇન્ટુ તમારી કરંટ ઇન્કમ. સપોઝ કે કોઈની એજ 30 યર્સ છે અને એની ઇન્કમ કરંટ ઇન્કમ 10 લાખ છે, તો એને 3 કરોડનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. હવે એટલું બધું આપણે લાંબુ ન વિચારીએ તો તમારી જે કરંટ ઇન્કમ છે એના 15 થી 20 ગણો મિનિમમ તમારો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. નાની એજ હોય એટલે એમને બેનિફિટ થાય અને મોટી એજ હોય એટલે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ વધી જાય. એ જ ઇન્સ્યોરન્સનું ફંડામેન્ટલ છે ને? યસ. એટલે જાગ્યા ત્યારથી સવાર. રાઈટ. અત્યાર સુધીમાં કોઈ તમને ટર્મ પ્લાન વિશે માહિતી નથી આપી તો કોઈ પણ એડવાઇઝર કે કોઈ પણ વ્યક્તિ તમને એવું કહે છે કે ટર્મ ઇન્સ્યોરન્સ તમારે લેવો જોઈએ, ન હોય તો એ જ દિવસે તમારે એનું પ્લાનિંગ કરવું જોઈએ. કોઈ એવો એક કેસ સ્ટડી શેર કરો કે જે ટર્મ પ્લાનથી એમને બેનિફિટ મળી શકે. ઓકે, એક ઇન્સિડન્સ અમારી સાથે જ થયો હતો. એક હું વાત કરું તો એક અમારા ક્લાયન્ટના રેફરન્સથી એક ઇન્ક્વાયરી આવેલી હતી અને એની સાથે કોમ્યુનિકેશન થતું હતું. એ વ્યક્તિ હતો મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતો હતો. 2 થી 3 વખત અમે ઇન્ફોર્મેશન શેર કરી અને વાતચીત થઈ હતી. ત્યાં સમહાવ કોવિડની સેકન્ડ વેવ પીક ઉપર આવી ગઈ અને કોમ્યુનિકેશન ગેપ રહી ગયો, કોમ્યુનિકેશન તૂટી ગયું. હવે એ જ વ્યક્તિનું અમારે 15 થી 20 દિવસ પછી અમારા એક કોમન ગ્રુપમાં એ વ્યક્તિનો ફોટો આવે છે કે આ વ્યક્તિની ડેથ થઈ ગઈ. તો એ દિવસે મને એટલું બધું ગિલ્ટ થયું કે કદાચ મેં હજી ફોર્સફુલી કરીને એમને કરાવી લીધું હોત તો એમના ફેમિલીના બ્લેસિંગ્સ મને મળત અને એનું ફેમિલી ફાઇનાન્શિયલી સિક્યોર થઈ જાત. કોઈ પણ વ્યક્તિનો કેટલો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ? કોઈ પણ વ્યક્તિનો ઇન્સ્યોરન્સ આપણે વાત કરીએ તો ઇન્કમના 15 થી 20 ગણો હોવો જોઈએ. એની હ્યુમન લાઈફ વેલ્યુ એક કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. જેમ કે વાત કરીએ તો હ્યુમન લાઈફ વેલ્યુમાં રિમેનિંગ રિટાયરમેન્ટ યર એના ઇન્ટુ એનું કરંટ ઇન્કમ. એટલે આપણે સપોઝ વાત કરીએ કોઈની એજ 30 યર્સ છે અને એની ઇન્કમ કરંટ 10 લાખ રૂપિયા છે તો 3 કરોડનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. પણ બેઝિક વાત કરીએ આપણે તો તમારી કરંટ ઇન્કમના 15 થી 20 ગણો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ મિનિમમ. તો ભારતના કેટલા પર્સન્ટેજ લોકો પાસે ઇન્સ્યોરન્સ હશે અથવા ટર્મ પ્લાન હશે? ઓકે, ગુડ ક્વેશ્ચન. ભારતમાં હું તમને સૌ બેઝિકથી વાત કરું. ભારતમાં લાસ્ટ યર ફાઇનાન્શિયલ યર 2023-24માં 8 કરોડ ને 9 લાખ અંદાજે ટેક્સ રિટર્ન ફાઇલ થયા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયા. અને એની સામે આપણે વાત કરીએ કે ટર્મ ઇન્સ્યોરન્સ, તો કે અત્યાર સુધીમાં હાર્ડલી 70 થી 80 લાખ લોકો પાસે જ ટર્મ ઇન્સ્યોરન્સ છે. એ એક શોકિંગ ફેક્ટ છે. વર્લ્ડનું બિગેસ્ટ પોપ્યુલેશન છે. યસ, રાઈટ. હા, 140 કરોડની પોપ્યુલેશન છે. એની સામે 80 થી 90 લાખ, હાર્ડલી 80 થી 90 લાખ ટર્મ પ્લાન હશે. ઇન્સ્યોરન્સ હશે પણ પ્રોપર ટર્મ પ્લાન જે હોવો જોઈએ, એડિક્વેટ આપણે વાત કરીએ, એડિક્વેટ ટર્મ પ્લાન 80 થી 90 લાખ લોકો પાસે જ હશે. હવે પર્સન્ટેજની વાત કરીએ ને તો 8 કરોડ 9 લાખ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલર, એની સામે 80 લાખ ટર્મ પ્લાન, તો હાર્ડલી 10% લોકો પાસે જ ટર્મ પ્લાન છે, 90% લોકો પાસે ટર્મ પ્લાન નથી. એટલે એનું પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ થયું જ નથી. અને પોપ્યુલેશનની સામે વાત કરીએ તો લેસ ધેન 1%. તો શા માટે કોઈ ટર્મ પ્લાન લેતું નથી? આટલું પ્રીમિયમ ઓછું છે. ટર્મ પ્લાન ન લેવાના લોકોમાં 5 થી 6 કારણ છે. એક તો અવેરનેસનો અભાવ છે, બીજી વસ્તુ ટ્રસ્ટ ઇસ્યુ છે, ત્રીજી વસ્તુ કે લોકોને એમ છે કે ટર્મ પ્લાનમાં પ્રીમિયમ જતું રહેશે, પાછું નહીં આવે કાંઈ, બરાબર. તો એને લીધે પણ ટર્મ પ્લાન નથી લેતા. પણ હું તમને વાત કરું તો અવેરનેસનો અભાવ છે. તો વાત કરીએ ને તો
સ્કૂલ કે કોલેજમાં આપણને ક્યાંય ઇન્સ્યોરન્સ વિશે ભણાવવામાં નથી આવતું. રાઈટ. કદાચ ભણાવવામાં આવ્યું હોય તો 1 કે 2 ટોપિક ભણાવવામાં આવે છે. એની જગ્યાએ જો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં ઇન્સ્યોરન્સનું આખું ચેપ્ટર હોય, બરાબર છે, તો લોકોમાં અવેરનેસ જાગશે. રાઈટ. એક તમને બીજી વાત કરું. અત્યારે IRDA તમને ખ્યાલ હોય તો ઇન્સ્યોરન્સ ફોર ઓલ બાય 2047 એક કેમ્પેન લઈ આવી છે કે 2047 સુધીમાં દરેક લોકોને ઇન્સ્યોર્ડ એને કરવા છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક વિઝન છે કે 2047 સુધીમાં આપણો ભારત દેશ વિકસિત ભારત કહેવાય, કેમ કે ત્યારે આપણા આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય છે. તો એ જ સંક્ષેપમાં IRDA પણ મિશન લીધેલું છે કે 2047 સુધીમાં દરેક લોકોને ઇન્સ્યોર્ડ કરવા છે. જો દરેક લોકો ઇન્સ્યોર્ડ હશે તો જ વિકસિત ભારત કહેવાશે. રાઈટ. બહુ સારો વિચાર છે. અને ઇન્સ્યોરન્સની અવેરનેસ પણ ત્યારે વધશે. યસ. કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે ટર્મ પ્લાનમાં? ટર્મ પ્લાનની અંદરમાં બેઝિકલી હું વાત કરું ને તો જો સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિ છે, બરાબર, તો એક KYC હોય છે, એક NEFT પ્રૂફ માટે બેંક ડિટેલ્સ હોય છે, અને IT રિટર્ન્સ 3 વર્ષના. બહુ સિમ્પલ હોય છે. અને સેલેરીડની વાત કરું તો KYC, NEFTના સાથે અને બેંક ડિટેલ અને 3 મહિનાની સેલેરી સ્લિપ અથવા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અથવા ફોર્મ નંબર 16 કે જેમાં એનો સેલેરી ક્રેડિટ થતો હોય એ બેંક સ્ટેટમેન્ટ. ટર્મ પ્લાન કોને લેવો જોઈએ અને વાઇફનો ટર્મ પ્લાન લઈ શકાય? ટર્મ પ્લાન જે આપણી ફેમિલીમાં બ્રેડ અર્નિંગ પર્સન હોય, એટલે મીન્સ કે મેઇન જે કમાનાર વ્યક્તિ હોય એનો ટર્મ પ્લાન હોવો જ જોઈએ. અને હા, તમારું જે બીજું ક્વેશ્ચન છે વાઇફનો ટર્મ પ્લાન લેવો જોઈએ, તો કે હા, વાઇફનો ટર્મ પ્લાન પણ મળી શકે. એમાં એક ટર્મ્સ છે, એ જો ફૂલફિલ થઈ ગઈ હોય તો એનું પણ મળી શકે. હસબન્ડનું જેટલું પણ કવર હશે તો એનો હાઉસવાઈફનો એનું 50% કવરેજ કંપની આપશે. એની 1-2 કન્ડિશન્સ છે, એ આપણે એપ્લિકેશન ફોર્મની સાથે સબમિટ કરીએ તો શ્યોર હાઉસવાઈફને ટર્મ પ્લાન મળશે. પણ જો વાઈફ છે એ હાઉસવાઈફ નથી અને અર્નિંગ પર્સન છે તો હું એવું સજેસ્ટ કરીશ કે એને ખાસ લેવું જોઈએ. કવરેજને કઈ રીતે સમજી શકાય? કવરેજ એટલે બેઝિક વાત કરું ને સાવ સિમ્પલ લેંગ્વેજમાં તો ઇન્સ્યોરન્સ, બરાબર, કે ભાઈ 50 લાખ છે, 1 કરોડ છે, 2 કરોડ છે, તો એને અમે કવરેજ કહીએ છીએ. ઓકે. અને એનું રિવ્યૂ કઈ રીતે થઈ શકે ટર્મ પ્લાન લીધા પછી? હા, હવે જે કવરેજની વાત કરીએ આપણે કે રિવ્યૂ, તો આપણી જ્યારે ઇન્કમમાં ઇન્ક્રીમેન્ટ આવે ત્યારે આપણે રિવ્યૂ કરવું જોઈએ. સપોઝ આપણે વાત કરીએ કે 2014માં કોઈ પણ વ્યક્તિની ઇન્કમ 5 લાખ રૂપિયા હતી, તો આજે 2024માં એની એટલી ઇન્કમ નથી હોવાની, એનાથી વધારે જ હોવાની છે, બરાબર. તો ત્યારે એણે જો સપોઝ 1 કરોડનો ઇન્સ્યોરન્સ લીધેલો છે તો 2014ના ઇન્કમ મુજબ એણે એ લીધેલો છે 1 કરોડનો. તો અત્યારે 2024માં કે 25માં આપણે વાત કરીએ તો એની ઇન્કમ સપોઝ કે 5ની 10 લાખ રૂપિયા થઈ ગઈ છે, તો એને એનું રિવ્યૂ કરીને પાછો ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. અને બીજા 2 થી 3 સ્ટેજ છે. જેમ કે કોઈ સિંગલ પર્સન છે, અનમેરિડ, અને એણે ટર્મ પ્લાન લીધો છે તો એક એને જવાબદારી આવે છે. જેમ કે મેરેજ કર્યા તો હજી એક વ્યક્તિની જવાબદારી આવે છે, તો ત્યારે પણ એને ટર્મ પ્લાન રિવ્યૂ કરીને ઇન્ક્રીઝ કરવો જોઈએ. ચાઇલ્ડનું બોર્ન થાય છે એને ત્યાં, તો ત્યારે પણ એને પાછો ટર્મ પ્લાન ઇન્ક્રીઝ કરવો જોઈએ. સેકન્ડ ચાઇલ્ડનું બોર્ન થાય છે તો પણ એને ઇન્ક્રીઝ કરવો જોઈએ ટર્મ પ્લાન. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમારી જવાબદારીમાં વધારો થાય છે અથવા તો ઇન્કમમાં વધારો થાય છે તો ત્યારે તમારે ટર્મ પ્લાન રિવ્યૂ કરવો જોઈએ અને ઇન્સ્યોરન્સ વધારવો જોઈએ. ઇન્સ્યોરન્સમાં ઘણીવાર એવું થતું હોય છે કે ઇન્સ્યોરન્સ લેતી વખતે
ધ્યાનમાં રાખવા જેવી શું બાબત છે એ કસ્ટમરને ખબર નથી હોતી, હા, જેથી એમના ક્લેમ રિજેક્શનના રેશિયો વધે છે. રાઈટ. ત્યારે એમને શું ધ્યાન રાખવું જોઈએ? તો લાઈફ ઇન્સ્યોરન્સમાં લાઈફ ઇન્સ્યોરન્સ લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલાં ટ્રાન્સપરન્સી એટલે કે ભાઈ મારું કવરેજ આમાં કઈ કઈ વસ્તુનું છે, કઈ કઈ વસ્તુનું નથી, એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે હું જે પણ ફોર્મ ફિલઅપ કરું છું, બરાબર, તો એમાં બધી પૂરી સાચી માહિતી આપું. જેમ કે સ્મોકર, પછી ટોબેકો હું જો કન્ઝ્યુમ કરું છું તો એ એમાં લખાવી દેવાનું. મને કાંઈ પણ જૂની બીમારી છે તો એ પણ મેન્શન કરવી જરૂરી છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એના જે પણ ક્વેશ્ચન છે એના સાચા આન્સર આપવા જોઈએ, તો ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા 0 છે. લોકોનું એવું માનવું છે કે ક્લેમ રિજેક્શન રેશિયો પ્રાઇવેટ કંપનીમાં વધારે હોય અને ગવર્મેન્ટમાં ઓછો હોય, તો એની મિથ શા માટે છે આ રીતની? 100% મિથ જ છે. તમે જેમ કીધું ને એ મિથ જ છે. એવા ઘણા પ્રશ્ન આવતા હોય છે અમને પણ કે ગવર્મેન્ટ કંપનીમાંથી અમે ઇન્સ્યોરન્સ લઈએ તો અમે સેફ છે, અમારું રોકાણ સેફ છે, કે અમારું પ્રીમિયમ સેફ છે, અમને કવરેજ મળશે જ. એ મિથ જ છે. હવે એનું તમને રીઝન કહું કે IRDA છે જે રેગ્યુલેટરી છે, દરેક ઇન્સ્યોરન્સ કંપની એની અંડરમાં જ આવે છે, ચાહે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપની હોય કે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની હોય. તો જે પણ એના IRDAના નોર્મ્સ છે એ બધી કંપની માટે સેમ હોય છે. તો જો ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ આપશે તો પ્રાઇવેટ પણ આપવો જ પડે. હવે એક હું તમને બીજી વાત કરું કે કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ લાઇસન્સ લેવું હોય ઇન્સ્યોરન્સ કંપની એને ચાલુ કરવા માટે, તો IRDAમાં એવા 2 થી 3 નિયમ છે. પહેલો નિયમ એવો છે કે તમે ઇન્સ્યોરન્સ કંપની બંધ નહીં કરી શકો એકવાર ચાલુ કર્યા પછી. કે ભાઈ આપણે વાત કરીએ કે કાલથી નથી રમતા, બંધ, તો એ વસ્તુ આમાં પોસિબલ નહીં થાય. બીજી વસ્તુ, તમે કોઈ પણ કસ્ટમરને પોલિસી આપી છે તો એના જે બોન્ડ છે, બોન્ડમાં જે વસ્તુ લખેલી છે એ મુજબ એને કવરેજ આપવું પડશે, એના બેનિફિટ આપવા પડશે. ત્રીજી વસ્તુ, તમે ઇન્સ્યોરન્સ કંપની બીજી કંપની એને ટેક ઓવર કરી શકશે પણ બંધ નહીં કરી શકે, ટેક ઓવર કરી શકશે. તો જે પણ બોન્ડ કે કસ્ટમરને બેનિફિટ લખીને આપેલા છે એ નવી કંપની જે ટેક ઓવર કરે છે એને પણ એ પાળવા પડશે. એને લીધે કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની હોય, ચાહે પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, એને દરેક નિયમનું પાલન કરવું પડશે અને દરેક ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ આપવો જ પડે. પ્રોપર્ટી ઓનર હોય ને એમનું માઇન્ડસેટ એવું હોય કે મારે ઇન્સ્યોરન્સની કાંઈ જરૂર નથી, એના માટે શું સલાહ આપશો? ઓકે, પ્રોપર્ટી ઓનરમાં એક માઇન્ડસેટ એવું, તમારી વાત સાચી છે કે એવું હોય છે કે ભાઈ મારી પાસે તો પ્રોપર્ટી છે તો મારે ઇન્સ્યોરન્સની શું જરૂર. પણ એ ઇમૂવેબલ પ્રોપર્ટી છે. એટલે કે માની લો કે કોઈ પણ વ્યક્તિએ ઇન્સ્યોરન્સ નથી લીધો અને એની પાસે પ્રોપર્ટી છે અને એ વ્યક્તિનું ડેથ થઈ જાય છે, બરાબર, તો એના ફેમિલી કાલ સવારે એને પ્રોપર્ટી વેચવી હશે એને લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે, તો એ તાત્કાલિક નહીં વેચાય બીજે દિવસે. રાઈટ. બરાબર, એને થોડોક સમય દેવો પડશે, કાં પછી બાંધછોડ કરવી પડશે રેટમાં. એમાં હું તમને એક બીજી વસ્તુ કહું કે આવા ક્વેશ્ચન્સ અમારી પાસે આવતા હોય છે તો અમે એવી સલાહ આપતા હોય કે તમે માની લો કે 5 કરોડની પ્રોપર્ટી લ્યો છો, બરાબર, તો એના માટે તમે પેમેન્ટ કેટલું કરો છો? તો કે 5 કરોડ રૂપિયા. તો લાઈફ ઇન્સ્યોરન્સ છે એ તમારી વર્ચ્યુઅલ પ્રોપર્ટી છે. તો 5 કરોડનો જો તમે ઇન્સ્યોરન્સ ખરીદવા માંગતા હોય, બરાબર, તો એમાં તમારે 5 કરોડનું પ્રીમિયમ નથી પે કરવાનું. તમારે પ્રીમિયમ હાર્ડલી ટર્મ પ્લાનમાં 50,000 70,000 જેવી એજ એ પ્રમાણે કરવાનું હોય છે. એટલે અમે એ રીતે અવેર કરતા હોઈએ છીએ ક્લાયન્ટને. કમિશનની વાત થતી હોય તો ઘણા એજન્ટ ક્લાયન્ટને કમિશન આપી દેતા હોય
અને ઘણા ક્લાયન્ટ છે ને કમિશન સામેથી માગી લેતા હોય, તો એ કેસ શું છે? તમે બહુ સળગતો ક્વેશ્ચન ઉપાડ્યો છે. હવે તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એની હું તમને સાચી માહિતી આપું. માર્કેટમાં ઘણા બધા કસ્ટમર કમિશન માગતા હોય છે અને ઘણા બધા એડવાઇઝર કમિશન પાસ ઓન કરતા હોય, પણ લોકોને એ નથી ખબર કે એ ઇલીગલ વસ્તુ છે. ઇન્સ્યોરન્સ એક્ટ મુજબ સેક્શન 41માં એ ઉલ્લેખ છે કે એ વસ્તુ ઇલીગલ છે. કસ્ટમર છે એ એડવાઇઝર પાસેથી કમિશન માગી ન શકે અને કોઈ એડવાઇઝર સામેથી કસ્ટમરને ઓફર ના કરી શકે. તો એ વસ્તુ ઇલીગલ છે. એમાં જો કાયદેસરની કાર્યવાહી થાય તો 10 લાખ રૂપિયાનો દંડ છે અને અથવા તો એની જે પણ કેસ ચાલે તો એમાં જે પણ ગુનેગાર સાબિત થાય તો એને જેલ પણ થઈ શકે અથવા તો બંને. હજી એક વાર કહું છું, સેક્શન 41 ઇન્સ્યોરન્સ એક્ટમાં ઇન્સ્યોરન્સ લેવા સમયે કંપનીનું સિલેક્શન ન થાય, કઈ કંપનીમાં લેવું, ભલે પ્રાઇવેટમાં પ્રિફર કરતા હોય, રાઈટ, પણ એની અંદર કઈ કંપનીનું ઇન્સ્યોરન્સ લેવું અને કઈ કંપનીનું ના લેવું એ ડિસિઝન કઈ રીતે લઈ શકાય? ઓકે, એ બી એક સારો ક્વેશ્ચન તમે પૂછો. તમે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીમાં લઈ શકો, એમાં ક્લેમની પૂરી ગેરંટી છે. મેં પહેલાં વાત કરી એ રીતે જ કે દરેક કંપનીએ, ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ આપવો જ પડશે, બરાબર. હવે સિલેક્શનની વાત કરીએ, કેમ કે ઇન્ડિયામાં અત્યારે 26 લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, બરાબર. તો કઈ રીતે સિલેક્શન કરવું? તો એમાં ક્લેમ સર્વિસ, બીજી એની બ્રાન્ડ, ત્રીજી વસ્તુ ક્લેમ સેટલમેન્ટ રેશિયો. આ 3 વસ્તુનું પેરામીટર આપણે જોઈએ તો એના ઉપરથી આપણે સિલેક્શન કરવું જોઈએ. ક્લેમ સર્વિસમાં હું તમને એક વાત કરીશ કે કેટલા દિવસમાં ક્લેમ સર્વિસ આપે છે. અમુક લાઈફ ઇન્સ્યોરન્સ કંપની અત્યારે 4 કલાકની અંદર ક્લેમ સેટલ કરી દે છે. એટલી ફાસ્ટ સર્વિસ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની અત્યારે આપે છે. ડેથ ક્લેમ સમયે કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ થાય? ઓકે, ડેથ ક્લેમ સમયે બહુ સિમ્પલ છે. એક તો ડેથ સર્ટિફિકેટ, જો નેચરલ ડેથ હોય તો ડેથ સર્ટિફિકેટ, અને એ વ્યક્તિ જો હોસ્પિટલાઇઝ હોય તો બીમારીની ડિટેલ્સ જોઈએ, હોસ્પિટલની ફાઇલ્સ આપી દઈએ તો ચાલે. બીજી વસ્તુ એના કેવાયસી જોઈએ, ડેથ જેની થઈ છે એના, અને નોમિનીના કેવાયસી. એક્સિડન્ટના કેસમાં એક વસ્તુ એડ થાય છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ. બાકી બધા ડોક્યુમેન્ટ સેમ ટુ સેમ. ઓકે, નોમિની કેટલા રાખી શકાય? એવું કંઈ ડિફાઇન નથી કે નોમિની તમે આટલા જ રાખી શકો, ગમે એટલા રાખી શકો. પર્સન્ટેજ વાઇઝ હોય છે. ઓકે, 2 રાખી શકો, 4 રાખી શકો, 1 રાખી શકો. પણ અમે એવી સલાહ આપતા હોઈએ છીએ કે વાઈફને સૌથી પહેલાં નોમિની રાખવા જોઈએ. અને એમાં અમે એક હજી પણ સલાહ આપતા હોઈએ છીએ કે વાઈફને જો નોમિની રાખો છો તો મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ એમાં એટેચ કરાવી દેવું. હવે મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ શું છે એના વિશે હું તમને માહિતી આપું. તો જે પણ ડેથ બેનિફિટ આવે છે, આવશે, એ એમના વાઈફને જ મળશે. ઓકે, અને એના જે ચિલ્ડ્રન હોય એમને. એમાં એક ટ્રસ્ટ રજિસ્ટર્ડ થઈ જાય છે. મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ હેઠળ એક ટ્રસ્ટ રજિસ્ટર્ડ થઈ જાય છે. અને જે પણ જેની પણ ડેથ થઈ છે એ વ્યક્તિ ઉપર જેટલા પણ માની લ્યો કે કાંઈ પણ દેણું છે, તો એમાંથી 1 પણ રૂપિયો આમાંથી ડેથની અમાઉન્ટમાંથી એને પે નથી કરવાનો. એ પૂરેપૂરી અમાઉન્ટ એ એના વાઈફ અને એના બાળકોની જ રહેશે. એમાં કોર્ટ પણ એમાં કહી નહીં શકે તમે આમાંથી આ અમાઉન્ટ આપી દો. પાર્ટ ન પડી શકે, પાર્ટ ન કોઈ પડી શકે. હકદાર ન થઈ શકે. હા, એના પૂરેપૂરા બેનિફિશિયરી એના વાઈફ અને ચિલ્ડ્રન જ રહેશે. થઈ શકે. ઓકે, રાઇડર્સ એટલે શું અને એના કેટલા પ્રકાર હોય? અચ્છા, રાઇડર્સ એટલે શું? એટલે હું તમને છે ને એક સિમ્પલ તમને વાત કરું કે આપણે આઈસ્ક્રીમ ખાવા ગયા હોય તો એક્સ્ટ્રા ડ્રાયફ્રૂટ આપણે જોતું હોય તો એના એક્સ્ટ્રા પે કરવા પડે. કે ભાઈ મને આઈસ્ક્રીમમાં ડ્રાયફ્રૂટ ઓછું લાગે છે, હું એને કહું કે ભાઈ મને આમાં ડ્રાયફ્રૂટ નાખી દો. ઓકે, તો એના એ લોકો એક્સ્ટ્રા પૈસા લે. તો સેમ આમાં છે કે રાઇડર્સ એટલે શું કે ભાઈ મારે કવરેજ વધારવું છે,
તો હું એક્સ્ટ્રા પ્રીમિયમ પે કરી અને કવરેજ વધારી શકું. એમાં 3-4 પ્રકારના આવે છે. એક આવે છે એક્સિડેન્ટલ ડેથ. એટલે સપોઝ કે કોઈએ 2 કરોડનું ઇન્સ્યોરન્સ લીધેલો છે, તો નેચરલ ડેથ થશે તો 2 કરોડ રૂપિયા, અને એક્સિડેન્ટલ ડેથ થશે તો એડિશનલ 2 કરોડ એટલે 4 કરોડ રૂપિયા મળશે. એ થઈ એક્સિડેન્ટલ ડેથ. એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલિટી કરીને એક આવે છે. કોઈ પણ 2 અંગ ડિસેબલ થાય છે, 2 હાથ છે, 2 પગ છે, 1 આંખ અને 1 પગ, 1 હાથ અને 1 પગ, એવી રીતે કોઈ પણ 2 અંગ ડિસેબલ થાય છે, તો એ કેસની અંદર એક્સિડેન્ટલ ટોટલ પરમેનન્ટ ડિસેબિલિટીમાં જે પણ બેનિફિટ લીધેલો હશે એ પૂરેપૂરો મળશે. ઓકે. ત્રીજું એક આવે છે ક્રિટિકલ ઇલનેસ. દરેક કંપનીમાં અલગ અલગ ક્રિટિકલ ઇલનેસના પ્રી-ડિફાઇન્ડ લખેલી હોય છે કે ભાઈ અમે આટલી ક્રિટિકલ ઇલનેસમાં આપશું. કોકમાં 40 હોય છે, કોકમાં 50 હોય છે, કોકમાં 60 હોય છે. તો એ જો આપણે પહેલેથી લીધેલું હશે તો ક્રિટિકલ ઇલનેસના કેસમાં કંપની એને એડિશનલ બેનિફિટ આપશે. એ ક્રિટિકલ ઇલનેસ. અને હજી એક આવે છે હોસ્પિટલ કેસ બેનિફિટ, કે હું હોસ્પિટલાઇઝ થાઉં છું તો પર ડે મને એક ફિક્સ બેનિફિટ આપે છે કંપની. હોસ્પિટલનું બિલ જે આવતું હોય એ સેકન્ડ મેટર છે, પણ એક મને પહેલેથી આપશે કે ભાઈ તમને હોસ્પિટલાઇઝ થશો તો આટલા રૂપિયા અમે પર ડે મુજબ આપીશું. એ હોસ્પિટલાઇઝેશન બેનિફિટ. એટલે મેઇનલી આ 4 પ્રકારના રાઇડર્સ હોય છે, અને એ ઓપ્શનલ હોય છે, કમ્પલસરી હોતું નથી કે તમારે લેવો જ જોઈએ. ઓકે. તો એનાથી પ્રીમિયમમાં કંઈ કેટલો પ્રીમિયમમાં થોડોક માઇનોર કંપની એક્સ્ટ્રા પ્રીમિયમ ચાર્જ કરે. ઓકે. અને તમે કવરેજ વધારી શકો. ઓકે. બેનિફિટ્સ વધી જાય. બેનિફિટ્સ વધી જાય. ટેક્સેશન અને ઇન્સ્યોરન્સને કેમ કનેક્ટ કરી શકાય? બહુ સરસ ક્વેશ્ચન છે. એકચ્યુઅલી હું એવું માનું છું કે ઇન્સ્યોરન્સ લેતી વખતે ટેક્સેશન જોવું જ ન જોઈએ. ઓકે. હા, કેમ કે એ આપણા ફેમિલી માટે આપણે લઈએ છીએ, નહીં કે ટેક્સ બેનિફિટ માટે ઇન્સ્યોરન્સ. પણ શરૂઆતમાં ઇન્સ્યોરન્સને પ્રમોટ કરવા માટે, લોકો ઇન્સ્યોરન્સ લે એવા અવેર કરવા માટે ગવર્મેન્ટે એમાં ટેક્સ બેનિફિટ આપેલા છે. જેમ કે વાત કરું તો 80C, બરાબર, તો અત્યારે 1.5 લાખની લિમિટ છે. તો 1.5 લાખ સુધીનું પ્રીમિયમ હું પે કરું છું તો મને એ ઇન્કમ ટેક્સમાંથી હું બાદ લઈ શકું છું. બીજું આવે છે 1010D, જેમ કે હું એન્ડોમેન્ટ પ્લાન છે, પછી ગેરંટેડ પ્લાન છે. તો એ બધા પ્લાનમાં મને જે પણ કંપનીમાંથી બેનિફિટ મળશે, બોનસ છે, તો એ બધા બેનિફિટમાં મને એક પણ રૂપિયો ટેક્સમાં ભરવાનો નથી. પૂરેપૂરો હું બાદ લઈ શકું છું ઇન્કમ ટેક્સમાં. અને એમાં એક નિયમ હમણાં છેલ્લા 2 વર્ષથી આવ્યો છે કે તમારું 5 લાખથી ઓછું પ્રીમિયમ હોય તો, જો 5 લાખથી વધારે પ્રીમિયમ તમે પે કરીને પોલિસી લીધેલી હશે, એમાં ટર્મ પ્લાનને બાકાત રાખ્યું છે, બરાબર, તો તમારે એમાં જે પણ બેનિફિટ આવશે તો એના ઉપર ઇન્કમ ટેક્સ પે કરવો પડશે. ત્રીજી વાત કરું યુલિપમાં, તો જેમ ટ્રેડિશનલ પ્લાનમાં 5 લાખ રૂપિયાની લિમિટ છે, એવી રીતે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાનમાં 2.5 લાખ રૂપિયાની લિમિટ છે. 2.5 લાખ સુધી હું પ્રીમિયમ પે કરું છું તો મને એ ટેક્સમાંથી બાદ મળશે એનો બેનિફિટ. ઓકે. બિઝનેસમાં ઇન્સ્યોરન્સ લેવો હોય તો કઈ રીતે લઈ શકાય? અચ્છા, હવે એમાં છે ને બિઝનેસ ઇન્સ્યોરન્સ કરીને એક કન્સેપ્ટ છે. એમાં અલગ અલગ સબ કેટેગરી હોય છે. હવે પહેલાં બિઝનેસ ઇન્સ્યોરન્સ વિશે હું તમને એક માહિતી આપી દઉં શોર્ટમાં. બિઝનેસ ઇન્સ્યોરન્સ એટલે શું કે તમારા બિઝનેસને પ્રોટેક્ટ કરે. જેમ આપણે ટર્મ ઇન્સ્યોરન્સની વાત કરી કે તમારા ફેમિલીને પ્રોટેક્ટ કરશે, બહુ ઓછા પ્રીમિયમમાં મોટો ઇન્સ્યોરન્સ કરીને તમે તમારું ફેમિલી પ્રોટેક્ટ કરી શકો, એવી રીતે બિઝનેસ ઇન્સ્યોરન્સમાં તમે તમારા બિઝનેસને પ્રોટેક્ટ કરી શકે. એ કઈ રીતે? તો એમાં હું ટેક્સેશનની પહેલાં એક ખાલી વાત કરી દઉં કે એમાં અંડર સેક્શન 37(1) તમને પૂરેપૂરું પ્રીમિયમ બાદ મળશે. જે પણ પ્રીમિયમ તમે પે કરો છો એ તમે એઝ એ એક્સપેન્સ તરીકે પૂરેપૂરું કંપનીમાંથી બાદ લઈ શકો. હવે એમાં પહેલું છે કીમેન ઇન્સ્યોરન્સ. કીમેન ઇન્સ્યોરન્સ એટલે શું
કે કોઈ પણ એક કંપની છે તો એની એક કોઈ પણ ફેસ હશે. હવે આપણે વાત કરીએ કે રિલાયન્સ, તો રિલાયન્સની ફેસ કોણ? તો કે મુકેશભાઈ અંબાણી. અદાણીની ફેસ કોણ? તો Right. ગૌતમ અદાણી. બરાબર. તો કોઈ પણ ભલે નાની કંપની હોય કે મોટી હોય, એક ફેસ હશે કે એને લીધે આખો એને બિઝનેસ રન થાય છે અને એને બિઝનેસ ડેવલપ કર્યો છે. Okay. તો કીમેન ઇન્સ્યોરન્સ છે ને એ એનો ઉતરે છે. બરાબર. એમાં એક માત્ર ટર્મ પ્લાન જ આવશે. હવે એ સપોઝ કે આપણે એનો ઇન્સ્યોરન્સ ઉતાર્યો 100 કરોડ રૂપિયાનો, બરાબર. તો એનું જે પણ પ્રીમિયમ આવ્યું એ પૂરેપૂરું કંપનીમાંથી ટેક્સમાંથી બાદ લઈ શકશે. રાઈટ. કંપનીનું પ્રીમિયમ પે કરશે અને ટેક્સમાંથી એ બાદ લઈ શકશે. હવે એ લેવા પાછળનું રીઝન શું? કે કાલ સવારે એ જે કીમેનનો આપણે ઇન્સ્યોરન્સ લીધેલો છે એ નથી રહેતી, બરાબર, મીન્સ કે હયાત નથી, તો 100 કરોડ રૂપિયા કંપનીમાં આવશે અને આવનારા કાંઈ પણ આપણે ફાઇનાન્શિયલ લોસ થાય છે તો એની એમાં ભરપાઈ થઈ જશે. રાઈટ. બીજું આવે છે એમ્પ્લોયર એમ્પ્લોયી. એમ્પ્લોયર એમ્પ્લોયી એટલે તમારા જે એમ્પ્લોયીને તમે બેનિફિટ આપી શકો, જેમ કે એમાં રિટાયરમેન્ટ પ્લાન આવે છે, ટર્મ ઇન્સ્યોરન્સ આવે છે, એમાં બી ચાઇલ્ડના પ્લાન આવે છે, એમાં કોઈ પણ પ્લાન તમે લઈ શકો. એ લેવા પાછળનું રીઝન શું? તો કે એમ્પ્લોયનો તમે ઇન્સ્યોરન્સ તમે લીધેલા છે તો એ એમ્પ્લોયી તમારી સાથે લોંગ ટાઈમ સુધી રહેશે, એટલે એમ્પ્લોયનું રિટેન્શન તમારી કંપનીમાં ઓછું થઈ જશે, બહુ ઓછું થઈ જશે. એટલે એમ્પ્લોયર એમ્પ્લોયીનો, એટલે એમાં કઈ રીતે હોય છે મેઇનલી કે ભાઈ એમ્પ્લોયીનો ઇન્સ્યોરન્સ અને કંપની પે કરે છે તો એમાં બી કંપનીને ખર્ચામાં બાદ લઈ શકે અંડર સેક્શન 37(1). થર્ડ આવે છે પાર્ટનરશિપ ઇન્સ્યોરન્સ. પાર્ટનરશિપ ઇન્સ્યોરન્સ એટલે શું કે ભાઈ આપણે ફોર એક્ઝામ્પલ કે 4 પાર્ટનર છે ફર્મમાં અને ફર્મના ફાઇનાન્શિયલ્સ ઉપર પાર્ટનરને કેટલો ઇન્સ્યોરન્સ દેવો એ નક્કી થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે 10-10 કરોડનો ઇન્સ્યોરન્સ આપ્યો, ચારેય પાર્ટનર વચ્ચે ડિવાઈડ થઈ છે, 10-10 કરોડનો ઇન્સ્યોરન્સ. હવે કોઈ પણ પાર્ટનરની ડેથ થાય છે, બરાબર, તો કાંઈમાં 2 વસ્તુ થાય. એક તો એના કોઈ ફેમિલી મેમ્બર છે તો એ ફર્મમાં એઝ એ પાર્ટનર આવી શકે, અથવા તો એના ફેમિલી મેમ્બર એવું કહે કે ભાઈ મને અમારું જે પણ કેપિટલ છે અમારા પાર્ટનું, બરાબર, એ અમને પાછું આપી દો. જો ત્યારે કંપની પાસે લિક્વિડિટી નહીં હોય તો ગમે ત્યાંથી એને એડજસ્ટ કરીને આપવું પડશે. હવે જો એણે પાર્ટનરશિપ ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો 10 કરોડ રૂપિયા ફર્મમાં આવશે અને 10 કરોડમાંથી એને એ આપી શકશે. એટલે બિઝનેસ ઇન્સ્યોરન્સમાં ઓનરશિપ છે ને હંમેશા કંપનીની જ રહેશે. ઓકે, વાહ. જનરલી મોટી ફેક્ટરીઝમાં તો ઇન્સ્યોરન્સ કમ્પલસરી હોતો જ હોય ને? હા, એમાં હું તમને વાત કરું તો જનરલ ઇન્સ્યોરન્સ કરીને એક આવે છે, એમાં વર્કમેન કમ્પન્સેશન છે, ફાયર ઇન્સ્યોરન્સ છે, એ બધી વસ્તુ કમ્પલસરી હોય છે. આ કમ્પલસરી નથી, પણ અમે એમને અવેર કરીએ છીએ, એટલે આની પણ અત્યારે અવેરનેસ આવે છે બિઝનેસ ઇન્સ્યોરન્સની. તમારી ફર્મ એકચ્યુઅલમાં શું કામ કરે છે અને તમારી બિઝનેસની જર્નીમાં કોઈને જોઈન થાય અને પોતાનું કેરિયર બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય? ઓકે, અમારી જે ફર્મ છે એમાં અત્યારે 250+ એડવાઇઝર્સ અમારી સાથે જોડાયેલા છે અને અમે ક્લાયન્ટને અવેર કરવાનું વર્ક કરીએ છીએ. જેમ કે અમે એમનું નીડ આઈડેન્ટિફાઈ કરી અને ફાઇનાન્શિયલ હેલ્થ રિપોર્ટ આપીએ છીએ. ફાઇનાન્શિયલ હેલ્થ રિપોર્ટમાં એવું આઈડેન્ટિફાઈ કરીને આપીએ કે જો તમારી પાસે અત્યારે ટર્મ ઇન્સ્યોરન્સ ન હોય તો તમારે ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, રિટાયરમેન્ટ પ્લાનિંગ તમારે અત્યારથી જ ચાલુ કરી દેવું જોઈએ અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારું પ્રોપર રિટાયરમેન્ટ પ્લાનિંગ થશે, ચાઇલ્ડ એજ્યુકેશન અને ચાઇલ્ડ મેરેજ માટે તમારે કેટલા ફંડની જરૂર પડવાની છે એનું પણ અમે એક રિપોર્ટમાં મેન્શન કરીને આપીએ છીએ. હવે કૌશિકભાઈ તમને એક કહેવા માગીશ, કોઈ પણ વસ્તુ માટે તમને લોન મળશે,
તમારે કાંઈ પણ વસ્તુ પરચેસ કરવી છે એના માટે લોન મળશે. હમ. ઇવન ચાઇલ્ડ એજ્યુકેશન અને ચાઇલ્ડ મેરેજ માટે પણ હું કહું છું કે લોન મળશે. હમ. બરાબર. પણ ટર્મ પ્લાન જો તમારી પાસે નહીં હોય તો તમારા ફેમિલીને હમ. ફાઇનાન્શિયલી સ્ટેબલ કરવા માટે લોન નહીં આપે. રાઈટ. અને એક તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કોઈ લોન નહીં આપે. હમ. આફ્ટર રિટાયરમેન્ટ ઇન્કમ ઓછી થઈ ગઈ હોય છે હમ. તો ત્યારે પણ કોઈને આપણી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે કોઈ પણ બેંક અથવા તો ફાઇનાન્સ કંપની લોન નહીં આપે. તો આ બે વસ્તુ માટે આજે જ પ્લાનિંગ કરવું જોઈએ. લાઈફ ઇન્સ્યોરન્સમાં ટર્મ ઇન્સ્યોરન્સ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ. ગુડ, વેરી ગુડ. હવે તમારો જે બીજો ક્વેશ્ચન હતો કે કોઈએ અમારી સાથે જોડાવવું હોય તો અમે શું વર્ક કરીએ છીએ, તો કે અમે કોઈને કેરિયર બનાવવું હોય તો અમે એને એઝ એ ઇન્સ્યોરન્સ એડવાઇઝર અપોઇન્ટ કરીએ છીએ, એને ટ્રેન કરીએ છીએ, ડેવલપ કરીએ છીએ, કઈ રીતે માર્કેટમાંથી બિઝનેસમાં કન્વર્ટ કરવો એની ટ્રેનિંગ આપીએ છીએ. એક MDRT કરીને એક એવોર્ડ હોય છે તો અમે એના માટે પણ ક્વોલિફાઈ કરાવડાવીએ છીએ. આ બધી વસ્તુ અમે કરીએ છીએ. એમાં અમારો પૂરો સપોર્ટ હોય છે અને એનું કેરિયર અમે બનાવવામાં એમને મદદરૂપ થઈએ છીએ. ઘણા બધા અમારા એડવાઇઝર્સ છે કે જેણે અમારી સાથે જોડાયા પછી એ લોકોની લાઈફસ્ટાઈલમાં ડ્રાસ્ટિકલી ચેન્જ આવી ગયો છે. ઓકે. હું વાત કરું તો મિડલ ક્લાસમાંથી આવેલી વ્યક્તિ જે કાર લોકોનું સપનું હોય તો એ અમે એમને સપનું સાકાર કરાવેલું છે. કોઈનું માની લો કે ફોરેન ટૂર એક સપનું હોય છે કે ભાઈ મારે ફોરેન ટૂર, તો એ બી અમે આના મદદથી અમે એને ફોરેન ટૂર એક નહીં પણ 3-4 ફોરેન ટૂર એણે કરી લીધેલી હોય છે. તો એ રીતે અમે ટ્રેનને ડેવલપ કરીએ છીએ. ઓકે. તો તમારા જે એડવાઇઝર હોય એને ટાર્ગેટ હોય? નો ટાર્ગેટ. વાહ. એમની અનુકૂળતાએ એના ડેડિકેશનથી આ વસ્તુ અચીવ કરી શકે. વેરી નાઇસ. સ્પેશિયલ મેસેજ ફોર અવર વ્યુઅર્સ અબાઉટ ઇન્સ્યોરન્સ. ડોન્ટ જસ્ટ લીવ મેમરીઝ, લીવ અ લેગેસી વિથ લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ નોટ એક્સપેન્સ, ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફોર યોર ફેમિલીઝ ફ્યુચર. Thank you, Nishitbhai, for sharing such a wonderful content about human life and human security. Once again, thanks a lot. થેન્ક યુ. તમે મને આજે ઇન્વાઇટ કર્યો અહીંયા અને મને મોકો મળ્યો કે હું કંઈક અવેરનેસ આપી શકું એના માટે. થેન્ક યુ કૌશિકભાઈ. કૌશિકભાઈ, તમારા મેં ઘણા બધા પોડકાસ્ટ જોયેલા છે. એમાં રિસેન્ટલી તમે 1-2 હસ્તીના લઈ આવ્યા છો પોડકાસ્ટ, તો એ બી મેં આખા જોયેલા છે. અને તમે જેટલા પણ પોડકાસ્ટ અત્યાર સુધીમાં શૂટ કર્યા બધા એકદમ ઇન્ફોર્મેટિવ રહ્યા. અને તમે જે પોડકાસ્ટ શૂટ કરો છો એની પાછળ જે તમારી ટીમ મહેનત કરે છે, વેદાંત સિનેમેટોગ્રાફી જે તમારી બેકએન્ડમાં ટીમ છે એની પણ સારી મહેનત હોય છે. તો એના માટે ખૂબ ખૂબ આભાર કે તમે કંઈક સોસાયટીમાં નવું પીરસો છો. રાઈટ. થેન્ક યુ.